નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 5 સ્વાધ્યાયપોથી ભાગ 2 માં પાઠ 5 બીજ તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે। પ્રશ્ન 1, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો। પહેલું, બીજને ઉગવા માટે શાની જરૂર પડે છે? તો ઓપ્શન ડી, આપેલ તમામ। બીજું, નીચે આપેલા બીજના જૂથ પૈકી કયા જૂથના બીજ મોટાથી નાના બીજના ક્રમમાં યોગ્ય રીતે ગોઠવેલા છે? તો ઓપ્શન સી, નાળિયેર, કેરી, ચીકુ, બોર। ત્રીજું, નીચે આપેલી કઈ વનસ્પતિને ઉગવા માટે બીજની જરૂર પડતી નથી? તો ઓપ્શન બી, શેરડી અને કેળ। ચોથું, નીચે આપેલા બીજમાંથી કયું બીજ સૌથી પહેલા અંકુરિત થશે? ઓપ્શન એ, મગ। પાંચમું, દીપ બીમાર થયો છે તો ડૉક્ટર દીપને શું ખાવાની સલાહ આપશે? ઓપ્શન ડી, ફણગાવેલા મગ। છઠ્ઠું, રસોડામાં મસાલા તરીકે વપરાતું બીજ કયું છે? તો ઓપ્શન બી, મરી। સાતમું, કયા બીજનો ફેલાવો હવા દ્વારા થાય છે? તો ઓપ્શન એ, આંકડો। આઠમું, કઠોળને ફળગાવવા માટે સૌપ્રથમ શું કરીશું? તો ઓપ્શન ડી, ભીના કપડામાં રાખીશું। નવમું, આપેલા બીજમાંથી કયું બીજ ચપટું છે? તો ઓપ્શન સી, તલ। 10મું, નીચેનામાંથી કયા ફળનું બીજ મોટું છે? તો ઓપ્શન ડી, ચીકુ। 11મું, કયું બીજ અંકુરિત થશે? ચિત્ર જોઈને જવાબ આપો। ઓપ્શન સી, બીજ સી। 12મું, કયા છોડનો વિકાસ સારો થશે? ચિત્ર જોઈને જવાબ આપો। તો ઓપ્શન બી, છોડ બી। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। પેલું છે, બીજને ઉગવા માટે ખાલી જગ્યાની જરૂર પડશે તો માટી। બીજું, બીજના અંકુરણ સમયે પહેલા ખાલી જગ્યાનો વિકાસ થશે તો ઓપ્શન બી, મૂળ। ત્રીજું, ખાલી જગ્યાના બીજ વેલા સ્વરૂપે થાય છે તો કારેલા। ચોથું, ખાલી જગ્યાને ફણગાવીને ખાઈ શકાય છે તો મગ। પ્રશ્ન 3, વિધાનો સાચા છે કે ખોટા તે દર્શાવો। પેલું, બીજના વિકાસ માટે સૂર્યપ્રકાશની જરૂર પડતી નથી તો ખોટું। બીજું, બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે તો સાચું। ત્રીજું, અંધારામાં રાખેલા છોડનો વિકાસ સારો થાય છે તો ખોટું। ચોથું, બીજને ખૂબ ઊંડાઈએ વાવવું જોઈએ તો ખોટું। પાંચમું, છોડને હવાની જરૂર પડે છે તો સાચું। પ્રશ્ન 4, જોડકા જોડો। તો પહેલામાં આવશે એ, બીજામાં સી, ત્રીજામાં બી, ચોથામાં ઈ અને પાંચમામાં આવશે ડી। પ્રશ્ન 5, પ્રશ્નોના જવાબ લખો। પેલું, મગ અંકુરિત થાય છે પરંતુ મગની દાળ અંકુરિત થતી નથી, કેમ? તો મગનું બીજ દાળમાં રૂપાંતરિત કરતા ક્ષતિગ્રસ્ત બને છે જેથી મગની દાળ અંકુરિત થતી નથી। બીજું, બીજને અંકુરિત થવા માટે શાની જરૂર પડે છે? તો બીજને અંકુરિત થવા માટે હવા, પાણી અને સૂર્યપ્રકાશની જરૂર પડે છે। ત્રીજું, બીજનો ફેલાવો કેવી રીતે થાય છે? તો બીજનો ફેલાવો પવન, પાણી, મનુષ્ય અને પ્રાણીઓ દ્વારા થાય છે। પ્રશ્ન 6, વર્ગીકરણ કરો। હવે 2માં વર્ગીકરણ કરવાનું છે, એક બીજ વિના ઉગતી વનસ્પતિ અને એક બીજ દ્વારા ઉગતી વનસ્પતિ। તો બીજ વિના ઉગતી વનસ્પતિમાં આવશે શેરડી, સરગવો, કેળ, ગુલાબ, આસોપાલવ અને જાસૂદ। અને બીજ દ્વારા ઉગતી વનસ્પતિમાં આવશે આંબો, સેતુર, કારેલા, ચીકુ, વડ અને સીતાફળ। પ્રશ્ન 7, નીચે દર્શાવેલી પ્રવૃત્તિ કરો અને તેના અવલોકનો કોષ્ટકમાં ભરો। પેલું છે કે બધા જ બીજ વાવ્યાની તારીખ, તો 4/8/2025। સૌ પ્રથમ ફણગો કેટલા દિવસે ફૂટ્યો? તો 3 દિવસે। ત્રીજું, સૌ પ્રથમ ફણગો ફૂટ્યો હોય તે બીજનું નામ, તો મગ। ચોથું, એક સાથે ફણગા ફૂટ્યા હોય તે બીજના નામ, તો મગ, ઘઉં અને તુવેર। પાંચમું, 5 દિવસ પછી ફણગા ફૂટ્યા હોય તે બીજના નામ, તો રાઈ, એરંડા, કપાસ। છઠ્ઠું, 10 દિવસ પછી ફણગા ફૂટ્યા હોય તે બીજના નામ, તો ધાણા, જીરું અને વરિયાળી। સાતમું, જે બીજ ઉગ્યા જ ન હોય તેના નામ, તેમાં આવશે ડેશ। આઠમું, 10મા દિવસે જે છોડને વધારે પર્ણ આવ્યા હોય તેવા છોડના નામ, તો મગ, ચણા અને તુવેર। ત્યાર પછી છે ઉપરની પ્રવૃત્તિમાં એકઠા કરેલા બીજનું વર્ગીકરણ નીચે મુજબ કરો। પેલું છે કે લીસા બીજ, તો મગ, તલ, બાજરી, એરંડા, મકાઈ, તુવેર। ખરબચડા બીજ, જીરું, વરિયાળી, ધાણા, ચણા। ચપટા બીજ, વાલ, જીરું, ઘઉં, તલ, વરિયાળી, મકાઈ। ગોળ બીજ, મગ, રાઈ, બાજરી અને તુવેર।
8 બીજને ઉગવા માટે જરૂરી પરિબળોની ફરતે રાઉન્ડ કરો, ગોળ કરો. તો આકાશ, એમાં આવશે હવા, પછી જમીન, એ બંને ફરતે ગોળ કરવાનું છે. પછી બીજી લાઇનમાં આવશે પાણી અને માટી, અને ત્રીજી લાઇનમાં આવશે પ્રકાશ.